દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાટણ નગરપાલિકા દ્વારા ફાટીપાળ દરવાજા બહાર આવેલા રોટરી ગાર્ડન ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે તિરંગાના રંગોની સાડીમાં સજ્જ થઈ દેશના રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે રાષ્ટ્રગાન સાથે ઉપસ્થિત તમામ કોર્પોરેટરો અને નગરજનોએ તિરંગાને માનભેર સલામી આપી દેશભક્તિના માહોલમાં પર્વની ઉજવણી કરી હતી। તો આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કોચડા ગામે કુદરતી આફતમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી રેસ્ક્યુ કામગીરી કરનાર પાટણ ફાયર બ્રિગેડના 13 જવાનોને પાલિકા પ્રમુખના હસ્તે સન્માનપત્ર આપી બિરુદાવવામાં આવ્યા હતા। તો પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે પાટણના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાની સાથે શહેરમાં થયેલા વિવિધ વિકાસલક્ષી કામોથી શહેરીજનોને માહિતગાર કર્યા હતા। કાર્યક્રમના અંતે પાટણ શહેરને હરિયાળું બનાવવાના આશયથી રોટરી ગાર્ડન પરિસરમાં પાલિકા પ્રમુખ અને કોર્પોરેટરોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું।